સત્તાનો નશો, સ્વાભિમાનનો નશો, બધા જ નશા આ સત્તા અને સ્વાભિમાનના નશાની આગળ ફીકા પડે છે. હાલ અત્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે તકરાર ચાલી રહી છે. આપ સૌ એ બાબતે પરિચિત છીએ. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે એક ચેલેન્જની રાજનીતિ ચાલી રહી છે અને એ ચરમસીમા પર પહોંચી છે. જો ગોપાલ ઇટાલિયા અહીંયા આવશે તો હું રાજીનામું આપી દઈશ. કાંતિ અમૃતિયાનું આ નિવેદન. ઇવન એટલું જ નહીં, તેઓ એવું પણ બોલ્યા કે ગોપાલ ઇટાલિયા મોરબીથી જીતીને બતાવે. 2 કરોડનું ઇનામ, 12:30 વાગ્યા સુધી લગભગ 100 જેટલી ગાડીઓ, લક્ઝરિયસ ગાડીનો કાફલા સાથે, 100 જેટલી લક્ઝરિયસ ગાડીઓના કાફલા સાથે કાંતિ અમૃતિયા મોરબીના ધારાસભ્ય ગાંધીનગર પહોંચ્યા, વિધાનસભા ગૃહ પહોંચ્યા અને કહ્યું કે હું ગોપાલ ઇટાલિયાની રાહ જોઉં છું અને જો ગોપાલ ઇટાલિયા અહીંયા આવશે તો હું રાજીનામું આપી દઈશ. પરંતુ કોઈક કારણોસર ગોપાલ ઇટાલિયા અહીંયા પહોંચ્યા નથી, એટલે કે આવ્યા નથી અને કાંતિ અમૃતિયાનો જે કાફલો છે 100 ગાડીનો, તેઓ અહીંયાથી રવાના થયા છે. ઇવન ચેલેન્જ આપી હતી કે ગોપાલ ઇટાલિયા અહીંયા આવશે તો હું રાજીનામું આપી દઈશ. વિચાર કરો ચેલેન્જની અંદર કેટલી તાકાત છે. હાલ અત્યારે ચેલેન્જની રાજનીતિ આ બંને ધારાસભ્યો વચ્ચે ચાલી રહી છે. કાંતિ અમૃતિયાનો જે કાફલો છે, એટલે કે તેઓના સમર્થકો પાછા વળ્યા છે 12:30 1 વાગ્યા સુધી રાહ જોઈ ગોપાલ ઇટાલિયાની, પરંતુ ગોપાલ ઇટાલિયા ન આવતાની સાથે જ કાંતિ અમૃતિયાના સમર્થકો સાથે તેઓ રવાના થયા છે.